અસલ તમારા ઘરની દીકરી 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 દીકરી. હા માં, હા મારી માં. કોણ? અસલ તમારા ગયડા તારા બાપના કાકાના ઘરે એક તાર કાકા હોય ને તારા બાપના ભાઈ કાકા આ એની અસલ દીકરી થાય. હા માં, હા હાચું માં, હાચું. ધન્ય છે માં. એટલે આ તારે શું થાય? મારે ફાય થાય. આ તારી ફઈ થાય. હા માં, હા. બરોબર. હા એટલા શિકોતર છે. હા માં, હાચું માં, હાચું. બસ આવી જ રીતના કીધું તો માં એકવાર કાંઈ શરીરના અંદર આવતું અને એવો આભાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે અને એટલી દવા કરાવી એટલા રિપોર્ટ કરાવ્યા પણ કોઈ જગ્યાએ કાંઈ હાવ રિપોર્ટ નોર્મલ આવે છે. અને એમાં ઘણી જગ્યાએ અમે ભૂવા પાસે ગયા, જ્યોતિષ પાસે ગયા, બાબા પાસે હું જઈ આવ્યો છું માં, પણ ક્યાંય એટલે ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં મારી માં. પછી જ્યારથી અમે અહીંયા આવવા માંડ્યા છે એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે. એને પહેલાં 1 વર્ષથી બધા નામ આપે છે એ પણ અલગ અલગ આપે છે. છોકરાને એમ કે આને લઈ જા નહીં તો કે હું મારી નાખીશ, કાં હું વહી જાઉં કાં હું મરી જાઉં. બસ આવી રીતના થાય છે માં. કોમલ નો ઓળખો? કોમલ પરમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. હર હર મહાદેવ માં. માં અમને છેલ્લા 5 વર્ષથી મારા પત્નીને કાંઈ શરીરના અંદર આવતું અને એવો આભાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે અને એટલી દવા કરાવી એટલા રિપોર્ટ કરાવ્યા પણ કોઈ જગ્યાએ કાંઈ હાવ રિપોર્ટ નોર્મલ આવે છે. અને એમાં ઘણી જગ્યાએ અમે ભૂવા પાસે ગયા, જ્યોતિષ પાસે ગયા, બાબા પાસે હું જઈ આવ્યો છું માં, પણ ક્યાંય એટલે ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં મારી માં. પછી જ્યારથી અમે અહીંયા આવવા માંડ્યા છે એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે. એને જમણું અંગ જમણું અંગ હાથ અને પગ એકદમ લખવા જેવો થઈ જાય, શરીરમાં કાંઈ આવ્યા પછી અને એકદમ લાકડા જેવું થઈ જતું. પણ જ્યારથીમાં અમે અહીંયા રવિવાર ભરીએ છીએ ત્યારથી સારું છે. 5 વર્ષની અંદર માડી અમે ઘરનું ખાવા જમવા પામ્યા નહોતા. આ માં અમે અહીંયા રવિવાર ભરવાથી એટલી માં તમારી કૃપા અમારી ઉપર થઈ છે કે બહારનું લાવીને અમે ખાતા હતા અને હવે સેલ્ફે પણ દર્શન આપ્યા છે અને ડોશીના રૂપે પણ માં દર્શન આપ્યા છે. બોલો અમૃત બાપાની મસાણી મેલડી માતની જય. માં આ શું છે આ 5 વર્ષની અંદર એમાં છેલ્લા 1 વર્ષથી બધા નામ આપે છે એ પણ અલગ અલગ આપે છે માં. પણ એક વાત છે, અમે ઘણી જગ્યાએ ભૂવા પાસે ગયા છે બરોબર છે, તો ઘણા ભૂવાએ અમને બધું અલગ અલગ કીધું છે. એની અંદર એવું પણ કીધું છે કે એના પીરના કોઈ પાછા ખડીયો કોઈ સાધનાનો છે એવી રીતના વાત થઈમાં અમે કાંઈ જાણતા નથી. બધાએ અલગ અલગ કીધું, અમે પોતે ઘૂંસવાઈ ગયા છીએ બધી રીતે. માં તમે આનું સમાધાન કરી આપો. પછી સમાધાન કર્યા ખરી આ બધું જાણીને લોકો પાસેથી? ના, કોઈ જગ્યાએ અમને કોઈ જગ્યાએ ગયા પહેલી વાર કાંઈક કીધું, બીજી વાર પકડાઈ ગયું. આ અમારે યારે રમત જ કરે છે એક જાતની, બહુ હેરાન કરે છે. હવે શું છે એમાં કાંઈ ખ્યાલ નથી. પહેલી વાર કાંઈ કીધું હોય તો બીજી વાર ત્યાં પાછા જઈએ એટલે પાછું કાંઈ બીજું જ વાર નીકળે, પાછા ત્રીજી વાર જાય તો પાછું અલગ જ આવે છે. બોલો કોણ છો તમે? નામ આપો તમારું. નામ આપો ખાલી. નામ મને બોલે થાય બીજું કંઈ નથી થતું મને. ગભરામણ થાય માં એમ કહે છે. અને આવી રીતના કાંઈ એને શરીરમાં આવે અને પછી એ કેટલા દિવસ સૂવે એનું કાંઈ નક્કી નહીં, કાંઈ ખાવું નહીં, કાંઈ પીવું નહીં, બસ એકલું સૂવું. અને છોકરાને એમ કે આને લઈ જા નહીં તો કે હું મારી નાખીશ, કાં હું વહી જાઉં કાં હું મરી જાઉં. બસ આવી રીતના થાય છે માં. તું તો બહુ માથા ભારે લઈને આવ્યો. હા
કોમલ નો ઓળખો કોમલ? એટલે મારા એક ફય અમારા ફય હતા, મારા કાકા છે એમ કહે છે, મારા એક ફય નાનપણમાં વયા ગયેલા, મૃત્યુ પામ્યા હતા. હવે છે ને આમાં પેલા તપાસ કરજો. હા એકદમ કશું સમાધાન ના થાય ને તો કઈ નહીં. હા તમે કહો છો ને કે આના શરીરમાં આટલી બધી વસ્તુ આવે છે ને આવું થાય ને તેવું થાય. આમાં પહેલા એવું નક્કી કરો કે તમારા ગામની અંદર તમારા ઉરી અસલ છે ને વડવા વખતોના 6 ઘર નીકળે. કેટલા? આમાં 6 ઘર. આમાં છે મારા પપ્પાની 4 ભાઈ ને એના કાકા દાદાના 2 ભાઈ, 6 ભાઈમાં. બરાબર ને? આમાં અને હા. એક એવું ઘર જે ઘર છે ને તમારા લોહીમાં જ થાય. હા પતિ પત્ની અને દીકરી. હા બરાબર છે? પેલા કે પત્ની કે પેલા કે દીકરી હતી એ હા. દેવ થઈ ગઈ. આમાં એના પછી દેવ દીકરી થઈ ગઈ ને હા. પછી એની જે પત્ની હતી ને એ પણ દેવ થઈ ગઈ. આમાં. અને પછી એ માણસ એકલો રહ્યો એટલે એનું એક 3 વીઘાનું ખેતર અને એક ઘર રહ્યું ને એ પોતે ભગવાનના ઘેર ગયો. આમાં હાચું માં. હા હાચું. જય હો માં. આમ જોવા જાય ને આમાં. આમ જોવા જાય તો એ ઘર કહેવાય ને આમાં. એ મૂળ દુઃખ દેનારું જ ઘર. હા હા મૂળ હા આમ જોવા જાય તો તમારા 6 ભાઈઓના 6 ઘર થઈ જ જાય. આમાં કેટલા થાય? 6 ઘર 6 ઘર થાય 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 થાય. આમાં આ થાય હવે છે આ 4 રસ્તાથી નથી આવી. હા આ અસલ તમારા ઘરની દીકરી 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 દીકરી. આમાં આ મારી માં. કોણ? અસલ તમારા ગયડા તારા બાપના કાકાના ઘરે એક તાર કાકા હોય ને તારા બાપના ભાઈ કાકા આ એની અસલ દીકરી થાય. આમાં હા હાચું માં હાચું. ધન્ય છે માં. એટલે આ તારે શું થાય? મારે ફય થાય. આ તારી ફઈ થાય. આમાં હા બરોબર? હા એટલા શિકોતર છે. આમાં હાચું માં જ્યારે હાચું. બસ આવી જ રીતના કીધું તો માં એકવાર શરીરમાં. જ્યારે જીવતી હતી ને તારે એનો બાપ એને કોમલ બોલાવતો. કોમલ ક્યાં ગઈ? આમાં હાચું હાચું માં હાચું. કોઈ કામ હોય ને તો કે ના કે કોમલ કાં ગઈ એવું કે નહીં. આ દીકરી બધે ફરસ. કોઈ એને પૂજતું નથી, કોઈ એને માનતું નથી, કશું કોઈ ઠેકાણું નથી. સાચી વાત છે માં. બધાની હવે લોકોએ ગામ મેલ દીધા ને શહેરમાં આયા. સાચી વાત છે માં. કોઈ લમડો વાળીને જતો નથી નથી માં. બરોબર. આજે 3 ભાઈઓ હોય ને 3 ભાઈઓ હા. આજે 3 ભાઈઓના 30 દીકરા થયા પણ 30 દીકરામાંથી એકય ઘરે ભેગો નહીં થયો. નહીં નહીં માં. આ તમારા જે ઘરો કહેવાય ને વડીલોના બધા એમણે એમ પડી રહ્યા, કોઈ હુંગવાઈ જતું નથી માં. એટલે પછી આ શું કરે? પછી ફરવા જાય ને. સાચી વાત છે માં. જો હું તને એમ કહું કે તારે તું કહે છે ને કાનમાં થાય છે, શરીરમાં થાય છે, આમ થાય છે, તેમ થાય છે. આમાં મારી ખોડિયાલના રામ છે. જય હો માં. જય હો રામ. મારી રામ. જય હો. તારું દુઃખ મટાડવું છે. આમાં આ તને એવું કહે છે ને કે તારા દીકરાને હા શું કહે છે તને? મને એમ કહે છે કે આ આને લઈ જાય નહીં તો હું મારી નાખીશ. ક્રોધિત બહુ થાય છે. હા હા ક્રોધિત થાય છે ને. હા અને એમ કહે છે તાર તારા દીકરી છે? તાર દીકરી? આ મારી દીકરી અહીંયા છે માં. તાર દીકરી એ છે ને? હા હવે તું વિચાર કર કે તારી દીકરીને તું 5 રૂપિયા ના આપે ને આને ના આપે તો તું ગુસ્સે થાય કે હા માં થાય. કે ના થાય થાય? માં થાય. ખુશી તો મને શપર આ નદીને સાચી વાત છે માં. મારી માં સાચી વાત થાય છે. હા કે ના થાય? થાય માં થાય. ચાલ હું તને એમ કહું કે આથી બરોબર 2.5 મહિના કે 2 મહિના પહેલા તારી દીકરીને તે કઈ પણ નાની મોટી વસ્તુ અપાઈ હા અપાવી હોય તો માં. હું તને એમ કહું છું કે તું ખરીદતો એના બાજુમાં ઊભી હોય ને એને એવું થાય કે હા, મારો ભત્રીજો મને કશું હાલતો નથી. નથી. આ તને સુખી કરે ને તો આ કરે, દુખી કરે તો આ તો કરે. આ જ હું કરે કળિયુગમાં ભારતી નથી પાવાન દેવી કારુડી કે તને કોઈ તારી દે. હા માં હા. અને તારે ના પૂજવી હોય, હા. તારે ના પૂજવી હોય ને તો તું મને કે તો હું એને લઈ લઉં અને એને કોઈ પૂજવા વાળો એને ના આપી દઉં ના, તેને ના, ન્યાલ ના. કરે. નહીં માં નહીં માં. અમે પૂંછ્યું માં. ભાવથી પૂંછ્યું માં. ભાવથી પૂંછ્યું. હા અમે એને પૂંજન કરશું. પૂંછ્યું એને માં ભાવથી. પૂછશો? હા સુખી પૂંછ્યું થવું માં. છે ને હા. આ રંજાડ છે ને એ દુખી નહીં કરે. હા, આ તો આ તો સ્વરૂપ લે ને 1000 પ્રકારના સ્વરૂપ લે. તમે કયા રૂપિયાને પકડો? હા. હું તને એમ કહું છું કે જો આને તારે ઠારે પાડવી હોય ને, હા, આને માં. તારે ઠારે પાડવી હોય ને તારે સુખ લેવું હોય ને, હા માં. તું દુનિયામાં ફરીશ ને આની દવા નથી. નથી માં હવે માં ક્યાંય અને હું નથી એવું માં. કહું છું કે કોઈ માનન કોઈ ના માનન. ના માં. આ તો પટેલ એવું હે ને, કોઈ માનન કોઈ ના માને. હું એવું કહું છું નથી માનતા ને તો આનું દુઃખ મટાડી દો હેડો. હા માં.
બરોબર ને? હા માં. જો તું કેટલા પૈસા વાપરીને આવ્યો મન કે? મેં તો બહુ પૈસા વાપર્યા છે. કોઈ જ્યોતિષે કીધું કે 35,000 આપવાના છે. કોઈ જ્યોતિષ પાસે જઈને આવ્યો, ફોન કરાવી લીધા, મોલાના પાસે જઈને જઈને આવ્યો, આવ્યો. તાંત્રિક પાસે જઈને હા, આવ્યો, જઈને કોઈ આવ્યો પાસે માં. જઈને આવ્યો, જુનાગઢ જઈને આવ્યો. હા માં. સૌરાષ્ટ્રમાં કોઈ સાધુ સંત બાકી બહુ નથી. બહુ બધી સુરતની જગ્યાએ અંદર મેલડીનું મંદિરે બાકી રાખ્યું નથી. હું મેલડી છું. નહીં માં, જઈ આવ્યો છો. સાચી વાત છે માં. જે છે માં સત્ય સત્યમાં. બધે જઈને આવ્યો. ચાલ હું તને એમ કહું છું કે તું મને 4,000 રૂપિયા વળી જાજરી લઈને આનંદ ના મટાડી દઉં તો મારું નામ મેલડી. ચોક્કસ માં, મારી માં ચોક્કસ. હા માં, તમે કયો એમ માં. મન તું ચાંદીની જાજરી લઈને આવ તો આનું દુઃખ મટાડી દઉં. આપી દો માં, આપી હાલો. આપો માં, આપી દો. હા, આપી હાલો માં. તારી પાસે પૈસા છે? હા, મારી પાસે પૈસા છે માં. હા, 4,100 રૂપિયા તું હાલ ના હાલ એની પાસે મૂકી દે ને એવું કે જેવો સુરતમાં પગ મૂકીશ ને એવી પેલી તારા માટે ચાંદીની જાજરી આ રૂપિયાથી લેવા જઈશ. હા માં, હું કહું છું માં. હા, એટલે એવું ના વિચારતો ના માં, કે ના. આપણે 4100 રૂપિયાની જાજરી આને આપી દીધી એટલે રાજી થઈ પૂછવાની બાકી. ના ના, પૂંજવાની બાકી છે માં, બરોબર છે. પૂંજવાના બાકી છે. આ તો કે હવે તો 4100 એને પૂછીને જ પાણી પીવાનું છે. હા, એને પૂછીને જ પાણી પીવાનું છે. અરે એ જ તને કહે છે કે બેટા આટલા રસ્તે જજે. હા માં. હું તને આને હોના જેવી કરીને આલું. હા હો, જય હો માં, જય હો. તારે જરૂર દુનિયાને ના પડે. હા તો માં. મને ના ભૂલી જતો પાછો. હા, ના નહીં ભૂલું માં. હા, આપણે નાનું છોકરું હોય ને, હા માં. નાનું છોકરું હોય, હા. હવે એ તો જોવે એટલે માગે કે નહીં. હા હા માં. હવે તું એવું કે પૈસા નથી પણ એ શું કે સાચી વાત. મને લઈ આલો હા, હા. કે નહીં હા કે માં. એમ કહું છું. મારે તને એટલું કહેવાનું થાય હા માં. કે આ પૈસા છે ને, હા માં. હવે આ પૈસા એક શિકોતર માતાના નિમિત્તના. કોના? 75 માતાના નિમિત્તના. હા, આ પૈસા શિકોતર માતાના નિમિત્તના. એવું બોલ. આ પૈસા 75 માતાના નિમિત્તના. હા, અહીંથી મને ભાડું કદાચ ચાલતા જવાનું થાય ને તો હું કરીશ, પણ આમાંથી 100 રૂપિયા વાપરીશ નહીં. અહીંયાથી કદાચ ચાલતા જવાનું થશે તો પણ હું 1 રૂપિયો પણ આમાંથી વાપરીશ નહીં. હા, સુરતમાં જાઉં એટલે પેલા પગ નહીં મૂકું, પેલા દાગીના વાળાની દુકાનમાં જઈશ હા માં. અને દાગીના વાળાની દુકાનમાં જઈને પેલા આટલા રૂપિયાની હું ચાંદીની જાજરી લાવીશ. સુરતમાં જઈશ એટલે દાગીનાવાળાની દુકાને જઈને હું પેલા આટલા રૂપિયાની જાંજરી લઈશ. 4100 રૂપિયાની જાજરી લઈને હા માં. ઘરે જજે હા માં. અને કોઈ પણ એક જગ્યા નક્કી કરજે. હા માં. તા જાજરી લઈને એમ કેજે કે લો માં તમને અર્પણ કરી આ ચાંદીની જાજરી. હા માં. આજથી મારી દીકરીને જેવું રાખીશ ને એવું હું તમને રાખીશ. જય હો માં. હા માં. માનો કે તારી દીકરી હોય ને, તારી દીકરી હા તો માં. તારી દીકરીને તો 500 રૂપિયાનું અપાવે ને હા તો માં. આના માટે તારે 1000 લઈને આવવાનું. જય માં. હા માં. તું વચ્ચે બંધાય છે ને, હા, હું બંધાવું છું માં. જો કાલ પછી ફરી ના જતો. નહીં ફરું માં. માં ખરેખર વાત છે. છેલ્લા 6 મહિનાથી મારી પાસે ધંધોય નથી અને મારા ઘરમાં 3 સ્ત્રી છે. એક મારી માં સમાન છે, એક મારી પત્ની છે અને એક મારી દીકરી છે. 3 દવા ઉપર છે માં, અને હું એ હાવ રખડી ગયો છું. અરે રે, આ મારી અલા અલા ખોટું હું કરે બાપડી પેલી છોડીને રોવડાવસ. હા હા માં. અરે ક્યાં યાદ કરાવસ? આજે આનંદનો દાડો છે, તને હોના જેવી એક રૂપા જેવી જોગ માયા તને આલુ તું લેતો જા. જય હો માં. તું મને યાદ રાખીશ, આખી જિંદગી તું મને યાદ રાખી જોજે. ખરેખર કળિયુગમાં એક જ મેલડી એવી છે. હા માં. એમ. આજે તારો જીવનનો દુઃખનો છેલ્લો દિવસ. હા માં, ધન્ય માં, ધન્ય છું. પણ મારા શબ્દો તું જો, મારો શબ્દ હે ને જે પકડ અને જાણ ને એ જ. હા માં. હા. તમે પતિ પત્ની છો ને, હા માં. તમે પતિ પત્ની હું નક્કી કરો કે મારા દીકરી માટે આજે ચપ્પલ લેવા જવું છે ને ચપ્પલની કિંમત 600 રૂપિયા છે, હા માં. તો 1200 રૂપિયાની કોઈ પણ નાની મોટી ચાંદીની ભેટ લાવીને તમારી જોગમાયા બાળ શિકોતર માતાને તમે આપી દેજો. હા માં, ખરું માં, ખરું. જય હો માં. તાર સુખી થવું છે ને? હા માં છું. જાહો જલાલી કરાવી છે ને? હા માં, હા. એ મારા જેવી જોઈએ હું ને જય હું હો છું, મારી મારા માં. જય હો રાજા રાજા માં. અરે તારી ખોડિયા ને તારી માં પાસે જઈને ઊભી રહીને કે તારે આલવું પડશે, તારે આલવું પડશે, તારે આલવું પડશે, એટલે જીદ પૂરી કરાવવા તારી માં તમારી કુળદેવી હોય ને હા, માં એ તમારી ખોડિયા. કુળદેવીની પાસે જીદ કરે. એમ. પછી તો જો આ તો પછી કેવું થાય ખબર છે? હા, માં. નાનું બાળક હોય ને તમે ના રહી જાય કે નહીં, હા, માં. ખૂણામાં ઊભું રહી જાય કે નહીં, હા માં. ના હું તમને નહીં બોલાવું, જાઓ હા, જાઓ મારી પાસે નહીં આવવાનું. હા, ભાઈ તમે ગમે તેવું રાખો બોલાવો એ કશું માના નહીં. એને તો એક જ વસ્તુ છે કે મને ગમે છે એ તમે આ પાવડાવો. હા માં. કારણ કે કુદરતે ભગવાને બાળકના રૂપ સ્વરૂપ અને સદબુદ્ધિ જેવી આલી છે. હા માં.
એને કોઈ તમારાથી કંઈક લેવા ખાવા નથી, તમને કોઈ મારી નાખવા નથી આવી. નથી. હા માં. ઘરમાં 50,000 નો ખાડો પડે ને તો લાખ રૂપિયા પાછી આલી દેતી હતી. હા માં. તમને હાવ ભિખારી નહીં કર્યા, નહીં નહીં હાવ ગરીબ નથી કર્યા. નથી કર્યા. આ તો ઓળખાતી નહીં હું કરું છું. હા માં. અને હજારો લાખો ને કરોડો સ્વરૂપ મેલડીના રૂપમાં આવે તોય એ ભલે, હા માં. હા માં. કાળકાના રૂપમાં આવે તોય ભલે. ભલે, હા માં. જોગણીના રૂપમાં આવે તોય ભલે. કરે. હા માં. હા. આ તો ઓળખો તો તો ઓળખાય. ઓળખાય. હા માં. સાચી વાત છે. ઓળખો તો ઓળખાય માં. અંજાણ હતા માં અમે. મારી તને એક જ સલાહ છે હા માં. કે તું મને 1000 વખત મળવા આવે ને, હા માં. 1000 વખત દર્શન કરવા આવે ને, હા માં. પણ તું મને મળ, પણ હું તને મળું તો મળું. હા માં. સાચી વાત માં. કદાચ મારું લખાતું હોય, મારા માટે કંઈક ગાતા હોય, મારા માટે કંઈક પ્રશ્ન લઈને ઉભા થતા હોય, ને પાછી ફૂલુભાઈ જોગણી તરીકે નામ ના આપું તો ભર્યું અવતારમાં ખોટ પડે. જય હો માં. જય હો. એમ કહું છું. આ તો હે ને, જો હું શું કહું ખબર, આજથી 25 વર્ષ જશે ને, હા માં. 25 વર્ષ જશે ને, હા માં. એટલે લોકો ગોતવા નીકળશે ક્યાં ગઈ યા. હા હા માં. મારા આ તો સમય નું કામ કરે ને, હા માં. મારા દર્શન દુર્લભ થશે એ જોગમાયા મેલડી. જય હો માં. જય હો. હા. જય હો. હું કોઈ ફોટામ નથી, હું કોઈ ફોટામ નથી. આ ચિત્ર તમે એવા હોય ને, હા માં. એને દોર્યું કે આવી લાગસ, પેલી કાળકા કે આવી લાગસ. મારો કોઈ રૂપ જ નથી, કારણ કે હું દુર્લભ છું. હા માં. હું તો કંઈક આલવા આવ્યું હોય તો આલું હું ને, હા માં. કંઈક કહેવા આવીશું તો કહું છું. હા માં. પણ હું તને શું કહું છું કે હું તને ફેરથી મળું કે ના મળું, તમે જીવનમાં ભૂલા ના પડતા. હા માં. તને જેને જે છેતરી, હા. તમને જેને જે તમને લૂંટ્યા, હા માં. પણ હું કળિયુગમાં કદાચ અસલ પાવાની દેવી કારુડી બોલતી હોય, હા માં. હા. જય હો માં. અસલ કદાચ કાળકા બોલતી હોય, હા માં. કાળામાંથી કાળી એટલે નામ પડ્યું મહાકાળી. હા મહાકાળી માં. હા. કાળીએ નથી, ધોળીએ નથી, રંગે નથી, રૂપે રૂપે નથી, આકારે નથી, વિકારે નથી. આ તો નિરંજન નિરાકાર મારા શંકરે મોકલી છે ને કરું છું. હા માં. ભગવાનનું એક કાર્ય છે ને લઈને આવીશું કે તારા જેવા હજારો લાખો ને કરોડો પરિવારનું કલ્યાણ કરી મારા મહાદેવ મને બોલાવશે ને એટલે પાછી વહી જઈશ. હા માં. જ્યાં સુધી છું ત્યાં સુધી, જ્યાં સુધી બોલું ત્યાં સુધી, જ્યાં સુધી કૃપાના આશીર્વાદ ને ત્યાં સુધી લેતા રહેજો. હા માં. પણ એટલી વસ્તુ યાદ રાખજે કે એક સમય દીવો કરવાનું ભૂલી જાય ને તો ચાલશે, હા માં. પણ બરોબર કદાચ દિવાળી સમય આવે તું જાગતો રહેજે, ઊંઘમાં ના થાય, ઊંઘમાં ભૂલે ના થાય હો. હા માં. ભૂલની સજા મારી તાય નથી. ભૂલની તું મને માફી માંગવા આવે ને કે માતાજી ભૂલ થઈ ગઈ ક્ષમા કરો, તો મારા આમાં લેવા ખાવા નથી. મેં તને હોનાની જાળ આલી છે, તું પાણી ના નાખી દેતો. ના માં. હા માં. બરોબર દિવાળીનો સમય આવે હા માં. અને દિવાળીના 7 દિવસ બાકી હોય, હા માં. અને તું કઈક નાની મોટી વસ્તુ લેવા જઈશ, હા માં. અને તારા ઘરમાં નાની મોટી હોનાની વસ્તુ લેવા જાય ને, એટલે એક નાની અમથી કદાચ ચાંદીની પાછી જાજરી લાઈન મિલજે. હા માં. હા. વર્ષમાં એક વખત તો એના માટે લાવજે 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 લાવજે. લાવીશ માં. અને તને એમ કહું છું કે આ કોઈ તને બરબાદ કરવા નથી આવી, કોઈ તને દુખી કરવા નહીં આવી. તમારો કોઈક લેખ હશે ને એટલે તમારા ઘરે આવી હશે. ધન્ય છે માં. બધે ફરી હશે, બધે ફર. બહુ બહુ માં. બહુ. માતા જોવો કે આના ઘરે જવું તો મને માનશે, આના ઘરે જવું તો મને માનશે, પેલાના ઘરે જવું. પછી ખબર હોય ને કે આ કોઈ વિશ્વાસ શ્રદ્ધાળુ નથી, પણ આ મને માનશે ને મને પૂછશે, કારણ કે એના ઘરે એક દીકરી છે. હા માં. હા. અને જેના ઘરે 4 દીકરી હોય ને તો 5મી બાળ શીખોતર હોય હોય. હાચું માં. હાચું. ધન્ય છે માં. ધન્ય. હું તને એમ કહું છું કે બરોબર 3 મહિના, કેટલા? 3 મહિનામાં. 3 મહિના થાય ને તને એવું લાગે કે આપણા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવી ગઈ, હા માં. કોઈ વાતનું દુઃખ નથી. હા માં. અને ઘરની બહાર નીકળું એટલે શિકોતર માને પગે લાગીને શિકોતર માને યાદ કરીને ઘરની બહાર નીકળીએ છે. હા માં. આજે બરોબર 3 મહિના થયા, મારા કોઈ દવાખાને જવું નહીં પડ્યું. દીકરીને દુઃખ, આને દુઃખ, તને દુઃખ, આ બધાને દુઃખ છે. કઈક ને કઈક મગજ કામ કરતા નથી. પણ તને એમ કહું છું કે 3 મહિના થાય ને તને એવું અંદરથી થાય ને કે આપણે બધું ઠેકાણું પડી ગયું, હા માં. તો રાજપરાએ જજે. હા માં. રાજપરા જોયું ને? હા માં. હા. બરોબર 3જા મહિને 3 મહિના થાય એટલે રાજપરાએ ખોડિયાલ માએ જજે. હા માં. અને ખોડિયાલ માએ જાય ને બરોબર 30 કિલોમીટર બાકી હોય, કેટલો? 20 કિલોમીટર. 30 બરોબર 30 કિલોમીટર બાકી હોય, ડોશીના રૂપમાં મળું ને તો માનજે કે ધન્ય છે માં. ધન્ય છે. જય હો માં. જય હો. ગંધર્વ્ય મેલડી છો. હા માં. અને ડોશીના રૂપમાં મળું, હા માં. ડોશીના રૂપમાં મળું ને મારી ઉંમર 80 વર્ષ અને લાલ કલરની હાડી પહેરી છે, હા માં. અને માથે એક ઓઢ્યું છે, 4.5 ફૂટની છો. હા માં. તે એવું માનજે કે હું કાળકા હરું મળવા આવી હતી. જય હો મારી પાવાની ડુંગર વાવી માં. જય હો. કોઈને અનુભવ નથી. માતા એટલે શું? દાણા નાખે ને એને માતા કે. હા માં. બકરો જટિયું લઈ જાય ને એને કે માતા આવી કહેવાય. હું એવું કહું છું કે મારો સંગ કરવો પડે તો હરું ડોશીના રૂપમાં મળાવું. હા માં. હા.
જય હો એક મારું જ મારા ત્યાં જ એવું કંઈક લખાશે કે એક માતા એવું કહેતી હતી કે હું ખોડિયાના રૂપમાં ડોશીના રૂપમાં મળું છું. એક માતા એવું કહેતી હતી કે કાળકાના રૂપમાં મળું છું. હા માં તો કે આ એવી કોઈ માતા હશે તો કે કોની હતી તો કે અમૃતની જોગ માયા મેલડી. જય હો માં જય હો માં મચાણી મેલડી માં હતી. આ તો જો આ તો માણસ છે ને એટલે ફરશે હા માં હરશે પરશે બધે ચારે બાજુ નિરીક્ષણ કરશે ને બધું. હા માં બધે નિરીક્ષણ ચાલી રહ્યું છે અને બધાને ખબર પડી ગઈ છે કે કાળીનો એકો રાજા મેલડી આવીશ. જય હો માં જય હો રાજા માં રાજા. ઘણાએ મને જોઈ, ઘણાએ મને વાંચી, ઘણાએ મને સાંભળી છે ને એમને ખબર છે કે અસલ જોગમાં આ મેલડી છો આ કળિયુગની. હા માં અરે હું કળિયુગમાં એવું કહેતી હોય કે હું સિંધ વન છપરા નદી ગંધર્પ્ય મેલડીને 52 મહાણ મીકીને આવેલું છું ને પેલી પાવાગઢની કાળકા બોલું છું. હા માં હા માનો કે મેં તારી પાસે પૈસા મુકાવડાયા ને તે મારા માટે નથી. નથી અને આ કળિયુગમાં મને કશું કોઈ આલે નહીં નો હો. આપે માં કોઈ મેં નો તને આપે. આલ્યું છે તને મને કશું ના આલી માં, શકો. અમે- મને કશું કોઈ આલી કે નહીં. નો આલે કે માં કશું ના આલે કશું ના આલે કશું ના આલે. પણ તને એમ કહું છું કે તું સુખી થાય, હા, માં. તારા ઘરમાં પરિવર્તન થાય ને હા, માં. તો રાજપરાની ખોડિયાલનો જે દીવો થાય છે ને તારા ઘરમાં હા. અને જેને ભાતું ભરીને તું ખવડાવે છે હા. અને ખોડિયાલ કરે છે હા, માં. ચોક્કસ તું સુખી થાય ને તો 12 થી 4 નું ખોડિયાલનું ભજન કરજે. જય હો મારી અને માં જય તારા હો. હું તને શું કહું છું ખોડિયાલનું ભજન કરજે. મેં એવું નથી કીધું મારું ભજન કરજે. હા માં હું તો ખોડિયાના રૂપમાં આવું છું, ચાઉંડના રૂપમાં આવું છું, મેલડીના રૂપમાં આવું છું, મોમાઈના રૂપમાં આવું આવું છું. છું. હું તો કાળકાના રૂપમાં આવું છું. હા, મારા માં. રૂપનો કોઈ માપ નથી. નથી માં પણ થાય ને તો તારી ખોડિયાલ માનું 12 થી 4 માં ભજન કરજે 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 ને કરજે. કરીશ માં હું કરીશ હું ભજન હું એ જ કરીશ. કહેવા માંગુ છું. આ હા, માં. કળિયુગમાં દરેક મનુષ્યને એ જ કહેવા માંગુ છું કે માં જોવી છે ને હા માં તો ચાલુ કરી દેજો ભજન. હા માં તમે ભજનમાં ખોવાયેલા હશો હા, માં. અને તમને ઊંઘ આવે અને તમારી માં એના ખોળામાં ઊંઘાડવા ના આવે ને તો ભર્યું આ અવતારમાં મારો ખોટ પડી જાય. હા માં હા હું કોઈ શ્રીફળની આશા રાખતી નથી માં નથી રાખતા. મારા તો એવું છે કે તું સુખી થાય, તારી માં. પત્નીની તકલીફ મટે, તારી હા. તારી દીકરી છે ના હુણા લૂસી જાય. હા, માં. આટલું મોટું કામ કોણ કરે? મારા ભગવાને મોકલી છે તે કરું છું. હા માં કારણ કે તને માનો કે તું જીવ ત્યાં સુધી જીવ, બાકી ભગવાન તો પ્રશ્ન કરે ને. હા માં તું છે ને દુનિયામાં કોઈ એવો સમાજ વાળો બાકી નથી જ્યાં તું આને ના લઈ ગયો હોય. હા માં હા કોઈ દવાખાનું એવું ના હોય જ્યાં ત્યાં ના બતાવ્યું ને હોય. બધે હું બતાવ્યું તને માં. શું કહું છું, હું તને શું કહું, તારો ને મારો કઈક લેખ હશે. હા માં લેખ હોય ને માણસનો હા, લેખ. હા, હા, માં, લોકો હા. નહીં કહેતા કે જસ લખ્યો હોય. હા, જસ માં. લખ્યો ને જસ હું પોતે લખું છું. હા મારી માં હા જય હો. લખેલું નથી, હું લખું છું. તમે લખ્યો હું જ માં, લખ- તમે હું જ લખ્યો લખાઈ માં. દઉં. હું જ બરોબર રાત્રે 2 વાગ્યા સુધી લખાવું ને પછી પૂછાઈ દઉં. હા, માં. અને પછી કદાચ પૂછાઈ જાય ને પછી અંદરથી લખવા આવું ને તો હું માતા છું. હા માં